કોઈ મહત્વના ડોક્યુમેન્ટ્સ કરાવવા માટે જતા હોઈએ છીએ, કોઈ સરકારી કાર્યવાહી કરવા માટે જતા હોઈએ છીએ, બેંકનું કોઈ કામ કે અન્ય કોઈ અરજી માટે જતા હોઈએ છીએ, ત્યારે હંમેશા પોતાની સાથે આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સ હંમેશા આપણી સાથે રાખતા હોઈએ છીએ, કેમ કે તેની જરૂરિયાત ઊભી થતી હોય છે। આ તમામ ડોક્યુમેન્ટ્સ સરકાર માન્ય છે અને તે જ તમને માન્યતા અપાવે છે। પરંતુ હવે આજે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે આજથી રાશન કાર્ડને કોઈ પણ વ્યક્તિના રહેણાંક મકાનના પુરાવા તરીકે સ્વીકાર કરવામાં આવશે નહીં। કોઈ પણ અરજી સાથે આજથી રાશન કાર્ડ કે રાશન કાર્ડની કોપીનો સ્વીકાર કરવામાં આવશે નહીં। આ સાથે જ અન્ય જે ડોક્યુમેન્ટ્સ છે તેનો ઉપયોગ કરવાનો રહેશે કોઈ પણ અરજદારે। તો સરકારના આ મહત્વના નિર્ણયને લઈ અને આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।